નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ના થયા હોય તો ત્યાં થઈ જો વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। બીજી તારીખે વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે જગ્યાઓ મંગાવવામાં આવી છે એનો પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે સર, આ કાયમી શિક્ષકની જગ્યા માટે જ જગ્યાઓ મંગાવી છે કે શેના માટે? તો આની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે, તારીખ 1/2/2024ની સ્થિતિએ ખાલી જગ્યાની માહિતી આપવા બાબત। ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે RSO NO 550 અંતર્ગત કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને દિન 1માં તારીખ 1/2/2024ની સ્થિતિએ ખાલી જગ્યા માહિતી કેટેગરી વાઇઝ આપવાની હોવાથી જિલ્લાની સરકારી, બિનસરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા સામેલ પત્રક મુજબની માહિતી તેમજ રોસ્ટર રજિસ્ટર સાથે રજૂ કરવા નીચે જણાવેલ સમય અને સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે। આની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કેટેગરી વાઇઝ અને રોસ્ટર મુજબ જ પ્રમાણિત કરવાના હોવાથી એટલે કાયમી શિક્ષક એટલે શિક્ષણ સહાયક માટે જ જગ્યાઓ મંગાવી છે એવું આપણે માની શકીએ, કારણ કે સ્પષ્ટ આની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તારીખ 1/2/2024ની સ્થિતિએ કેટેગરી વાર ખાલી જગ્યાઓની વિગત દર્શાવતું પત્રક, શાળાનું નામ, કોમ્પ્યુટર કોડ, ડાયસ કોડ, વિષય, ખાલી જગ્યાની કેટેગરી, રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત થયેલ છે કે હા કે ના, આ દરેક મુદ્દાઓના આધારે તો એવું જ લાગી રહ્યું છે કે શિક્ષણ સહાયક કાયમી ભરતી માટે જ આ જગ્યાઓ મંગાવવામાં આવી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।